વેલકમ ઇન બ્રાઇટમેટ. આજના વિદ્યાર્થીઓ અને યુવાનોની સૌથી મોટી જે બીમારી છે એ છે લો સુખ. લો સુખ મતલબ લોકો શું કહેશે. આ બીમારીનો ઈલાજ હું લઈને આવ્યો છું. એના માટે એક સ્ટોરી છે જે તમારે સાંભળવી પડશે. સ્ટોરીમાં એવું છે કે એક દિવસે એક કૂવામાં 4 યુવાનો પડી જાય છે ને બીજા જે લોકો છે એ કૂવાના બહારથી એવું કહેશે કે તમે ઉપર ચડી શકતા નથી, તમે નહીં આવી શકો, તમારાથી નહીં થાય. ઓકે, એટલે નીચે જે યુવાનો પડી ગયેલા છે કૂવામાં એ વારંવાર પ્રયત્નો કરે છે અને પેલા જે લોકો બહાર છે, જે કૂવાની બહાર છે, એ લોકો એમ જ કહે છે કે તમારાથી નહીં થાય, તમે નહીં કરી શકો, નહીં થાય, નહીં કરી શકો. પણ એમાં જે 4 યુવાનો કૂવામાં પડેલા છે એમાંથી એક યુવાન પ્રયત્ન કરીને અંતે એ કૂવાની બહાર આવી જાય છે. જ્યારે કૂવાની બહાર આવે છે એટલે જે કૂવાની બહાર આવ્યા પછી લોકો એને પૂછે છે કે તું કૂવાની બહાર કેવી રીતે આવી ગયો, પેલા 3 તો ના આવ્યા. તો પેલા વ્યક્તિને એવી ખબર પડે છે કે આ જે ભાઈ કૂવાની બહાર આવી ગયા છે એ તો બહેરા છે. મતલબ કે જે લોકો બહારથી મોં પાડતા હતા કે નહીં થાય, નહીં કરી શકો, ઉપર નહીં આવી શકો, એ પેલો વ્યક્તિ સાંભળતો નહોતો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે પરીક્ષાના સમયમાં તમારી સામે ઘણા વ્યક્તિ એવા આવશે કે તારાથી નહીં થઈ શકે, તું આ નહીં કરી શકે, તમે એમને સાંભળતા નહીં. તમારા અંદર જે પાવર છે એને બહાર લાવો તો સક્સેસ તમારી જ થવાની છે. ઓકે, થેન્ક યુ.